એક તરફ રાજ્યમાં 13 કેસો આવ્યા હોવાની રાજ્યની સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે, જેની સાથે જ તંત્ર પણ જાગી ગયું છે. આ તરફ રાજ્યના કોરોના દરમિયાન અમદાવાદ મુખ્ય કેન્દ્રમાં રહેલું, ત્યારબાદ અમદાવાદમાં કોરોના નવા વેરિયન્ટને લઈને એમસીની તૈયારી શરૂ કરી દીધી છે. સીએસસી હોસ્પિટલમાં 80 બેડ વોર્ડ તૈયાર કરાયા છે. આ સીએસસી હોસ્પિટલમાં 80 બેડનો વોર્ડ તૈયાર કરાયો છે. પુરુષનો વોર્ડ અને મહિલાનો વોર્ડ 50-50 બેડ તૈયાર કરાયા સાથે 20 આઈસીયુ બેડ પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓક્સિજન ટેન્કના દવાઓ અને સ્ટોકની ચકાસણી કરવામાં આવી છે અને મેડિકલ સ્ટાફને પણ એલર્ટ કરવામાં આવ્યું છે. નોંધાઈ શકે છે કે અમદાવાદમાં પણ કોરોના એન્ટ્રી મારી લીધી છે. અમારા અમદાવાદમાં હાલ 7 એક્ટિવ કેસ, ત્યારે આગોતરી તૈયારી ભાગ રૂપે બેડ તૈયાર કરાયેલા. કેરળમાં કેસ વધતા એમસી અને તકેદારી પગલાં લીધેલા. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેટિવ હસ્તકના તમામ હોસ્પિટલ વ્યવસ્થામાં કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હાલ ગુજરાતમાં 15 જેટલી એક્ટિવ કેસ, જેમાં પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળની રાજ્યના કોરોના પોઝિટિવ તમામ કેસોનો જીનોમનો સિક્વેન્સિંગ કરવામાં આવે છે. આ સાથે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સબસ્ક્રાઇબ માય ચેનલ. આવા જ વિડીયો જોવા માટે જોડાઈ રહો અમારી ચેનલમાં.